હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે બેસન ભુરજીની રેસીપી લઈને આવી છું। તમે એકવાર આ બેસન ભુરજીની રેસીપી બનાવશો તો પનીર ભુરજીને પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી આ શાક બને છે અને ફટાફટ પણ બની જાય છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતા પહેલાં એકવાર જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મોડું ન કરતા ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં બેટર બનાવવાનું છે। તો મેં બાઉલની અંદર 1 કપ જેટલું બેસન લઈ લીધું છે, તેની સાથે 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરી દીધો છે અને તેની સાથે 1 ચમચી કસૂરી મેથી એડ કરી છે, કોથમીરના પાન થોડાક એડ કરી દીધા છે અને તેની સાથે 1 ચમચી મીઠું એડ કરી દીધું છે અને અહીંયા લીલા મરચાંને મેં કટ કરી દીધા હતા અને હું અહીંયા અજમો એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી એડ કર્યો છે। તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા અજમો જરૂરથી એડ કરજો। અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે અને એની અંદર થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવવાનું છે। અહીંયા આપણે બેટરને થોડું ફેંટવાનું છે। ફેંટવાથી આપણા બેટરની અંદર હવાના કણ ભરાશે અને બેટર ખૂબ જ ફ્લફી બનીને રેડી થશે। અહીંયા હવે 1/4 ટેબલસ્પૂન જેટલી સોડા એડ કરી દેવાનો છે અને બેટરને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, પાણી પહેલેથી વધારે એડ નથી કરવાનું, તેનું જરૂરથી ધ્યાન રાખજો। તો હવે આપણું બેટર રેડી છે, તો એને આપણે થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ। તો હવે આપણે અહીંયા સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એક પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરી દીધું છે। આપણું બટર બળે નહીં એટલે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે। આ બંનેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। તેલ અને બટર બંને ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે, તેની સાથે 1 ચમચી જેટલું આદું અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે। આ બંનેને આપણે સાંતળી લેવાના છે। આ બંનેની કચાશ જ આપણે દૂર કરવાની છે અને વધારે સાંતળવાના નથી। ત્યાર પછી તેની અંદર એક મોટી સાઇઝનો મેં કાંદો લીધો હતો, તેને મેં ઝીણો સમારી લીધો છે, તે એડ કરી દેવાનો છે। અહીંયા આપણે કાંદાને વધારે સાતળવાનો નથી, મતલબ છે કે અહીંયા કાંદો એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાનો, તેની કચાશ દૂર કરવાની છે અને તે હલકો ગુલાબી રંગનો થાય એટલો જ તેને સાતળવાનો છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો કાંદો હવે સતરાઈ ગયો છે। તેની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરું છું। અહીંયા તમે મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો। મરચાંને પણ આપણે વધારે સાતળવાના નથી, ફક્ત એને મિક્સ જ કરવાનું છે। હવે તેની અંદર મસાલા કરવાના છે। તો 1 ચમચી કાશ્મીરી મરચું, 1/4 ચમચી જેટલું મેં લાલ મરચું તીખુંવાળું એડ કર્યું છે, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો હળદર એડ કરીને આ બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે। આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલો બેસન એડ કરવાનો છે। બેસન એડ કરવાથી શાકની અંદર ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવશે। બેસન નાખ્યા પછી બેસન નીચેથી ચોંટશે એટલે બેસનને સતત હલાવતા રહેવાનું છે અને તેને જ્યાર સુધી તેમાંથી સ્મેલ નહીં આવે ત્યાર સુધી સાતળવાનું છે, અથવા તો આ રીતનું ફ્લફી નહીં થઈ જાય ત્યાર સુધી સાતળવાનું છે। તો હવે તેની અંદર 2 મોટી સાઇઝના ટામેટા એડ કર્યા છે અને ટામેટા ફટાફટ ચડી જાય એટલે તેની ઉપર 1 ચમચી મીઠું એડ કર્યું છે અને બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। નીચે બેસન ચોંટે નહીં એના માટે અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને ત્યાર પછી આ બધું બરાબર મિક્સ કરી દીધું છે। ફ્રેન્ડ્સ, ખૂબ જ સારી એવી રેસીપી બનીને રેડી થશે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો। તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણા ટામેટા ચડી ગયા છે, તો આ રીતે દબાઈને આપણે ટામેટાને મેશ કરી દેવાના છે। હવે અહીંયા હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરું છું। ફ્રેશ દહીં જ લેવાનું છે, ખાટું દહીં લેવાનું નથી। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। આ બધું એકદમ બરાબર મિક્સ કરી દેવાનું છે અને સતત તેને મિક્સ કરતા રહેવાનું છે, નહીં તો આપણું દહીં ફાટી જશે। તો હવે અહીંયા મેં બધું મિક્સ કરી દીધું છે। ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે। તમે ગેસની ફ્લેમને બંધ કર્યા વગર અથવા તો તેને ધીમો કરીને પણ તમે દહીં એડ કરી શકો છો, પણ ફાટવાના ચાન્સીસ રહે છે। ત્યાર પછી આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટર આની અંદર એડ કરવાનું છે। તો બેટરને બહારની સાઈડથી અંદરની સાઈડ આની ઉપર આ રીતે નાખી દેવાનું છે। અહીંયા ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે કે બેટર નાખ્યા પછી આપણે કોઈ પણ જાતનો ચમચો કે કરછી કે કશું જ મારવાનું નથી। બેટરને આવી રીતે જ રહેવા દેવાનું છે અને તેને ઢક્કન ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરવાનું છે। 2 મિનિટ પછી તમે ખોલીને જુઓ છો તો સાઈડ પરથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું બેસન પણ કૂક થઈ ગયું છે। તો અહીંયા હું એના પીસીસ કરું છું। આ રીતે
કે તેના પીસીસ કરી દેવાના છે. તમે કોઈ પણ રીતે પીસીસ કરી શકો છો. અહીંયા હું ટ્રાયંગલ શેપમાં પીસીસ કરું છું. અહીંયા પીસીસથી કોઈ ફરક નથી પડતો કે તમે કયા શેપમાં તેને પીસ કરો છો. ત્યાર પછી તેને મિક્સ કરી દેવાનું છે. હલકા હાથે મિક્સ કરતા જવાનું છે. તો બેસન જે હશે એ નાના નાના ટુકડા એના થઈ જશે. તો અહીંયા હવે હું એની અંદર મિક્સ કરી દીધું છે. ત્યાર પછી તેની ઉપર 1 ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કરું છું. પાવભાજી મસાલો નહીં હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને કોથમીરના પાન એડ કરી દેવાના છે. આ બધાને હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા તમને હજુ લાગશે કે બેસનની મોટી ગાંઠો છે, પણ જેમ જેમ તમે તેને હલાવતા જશો તેમ તેમ તેના ગાંઠા છૂટા પડતા જશે. અને અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. બેસનના જે ગાંઠા છે એ એકદમ આપણે નથી તોડવાના, એને આ રીતના રાખવાના છે. તો અહીંયા બેસનની ભુરજીનો કલર ખૂબ જ સરસ એવો આવ્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારું એવું બન્યું છે. તો હવે અહીંયા આની ઉપર જ્યાર સુધી તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી બેસનની ભુરજીને આપણે થવા દેવાનું છે, કૂક કરવાનું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો ફ્રેન્ડ્સ, આ બેસનની ભુરજીને તમે બ્રેડ સાથે, પરાઠા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, ગમે તેની સાથે પણ ખાઈ શકો છો. એકવાર જરૂરથી બનાવજો. પનીર ભુરજી પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ શાક બને છે અને રસોઈના કામમાંથી પણ તમને ફટાફટ છુટકારો મળી જશે. તો હું એને ઉપર એક મરચું નાખીને અને તેની ઉપર કોથમીરના પાન ભભરાઈને તેને ગાર્નિશ કરું છું. તો ફ્રેન્ડ્સ, જરૂરથી આ ટ્રાય કરજો અને તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક અને શેર કરજો અને તમે તમારા ગ્રુપમાં પણ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી મારી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસિપી સાથે.